મારા બધા દર્શકોને બાપા સીતારામ. ચેતર વસાવા જ્યારથી જેલમાં છે ત્યારથી નર્મદા ભરૂચ આસપાસ રાજનીતિ કંઈક ધીરે ધીરે બદલાઈ રહી છે અને રાજકીય લોકો કેટલાક લાભ લેવાની લાઈમાં છે. હવે ચેતર વસાવા એક તરફ એવા કેસમાં ફસાયા છે કે જેમાં હવે મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે, જેલની અંદર છે, કોર્ટ જામીન આપશે કે નહીં એની ઉપર લોકો મીટ માંડીને બેઠા છે ને બીજી તરફ ભરૂચના સાંસદ અને ચેતર વસાવાના ખાસ મનસુખ દાદા એક્ટિવ થઈ ગયા છે. કેવી રીતે એક્ટિવ થયા છે, આખો મામલો શું છે એ સમજીએ આજના વિડીયોમાં. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાજચોપડા. સૌથી પહેલાં એ સમજી લો કે ચેતર વસાવાના જેલમાં જવાથી ઘણા કદાચ એવા લોકો હશે કે જે દુઃખી હશે અને ઘણા એવા લોકો પણ હશે જે રાજકીય ફાયદા માટે સુખી હશે. કારણ કે રાજનીતિમાં એક નેતાની ગેરહાજરીથી સામે વિરોધ પક્ષમાં રહેનારા અથવા તો સામે લડનારા નેતાઓને ફાયદો ઉઠાવવાનો ઘણો મોકો અને ઘણો ચાન્સ મળી જાય છે. હવે ચેતર વસાવાની સાથે ઘણા બધા લોકો સમર્થનમાં તો છે, પરંતુ ચેતર વસાવા લીગલી એટલે કે કાયદાકીય રીતે એક એવા સકંજામાં ફસાયા છે કે જેના પર કોઈ પણ ટિપ્પણી કરવા માટે તૈયાર નથી ને કરવી પણ ન જોઈએ, કારણ કે મામલો કોર્ટમાં છે. હવે રહી વાત બીજી કે મનસુખ દાદા શું કરી રહ્યા છે. મનસુખ દાદા ભરૂચના સાંસદ છે. બીજી તરફ ચેતર વસાવા સાથે અને ચેતર વસાવા અને મનસુખ વસાવા બંને સામસામે 2024ની લોકસભા લડ્યા, જેમાં મનસુખ વસાવા જીત્યા. એટલે આપ તમામ લોકો જાણો જ છો કે આ બંને નેતા વચ્ચે સંબંધો કેવા ગાઢ છે એ મારે કહેવાની જરૂર નથી. પરંતુ મનસુખ વસાવા જે એક તરફ જ્યારે ચોમાસું સત્ર શરૂ છે અને બીજી તરફ મનસુખ વસાવાએ થોડા કલાકો પહેલાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળ્યા. નીતિન ગડકરીને મળીને તેમણે પોતાના સંસદીય વિસ્તારમાં પડી રહેલી હાલાકીની ફરિયાદ કરી. હવે આ ફરિયાદની લેટર પણ તમે સ્ક્રીન પર જોઈ જ શકતા હશો, પરંતુ મારો કહેવાનો મતલબ એ છે કે ફરિયાદમાં જે લખ્યું છે એ થોડું મહત્વનું છે ને થોડું સવાલ ઉઠે એવા છે. કેન્દ્રીય પરિવહન મંત્રીને જે પત્ર આપ્યો, જે ફરિયાદ આપી, જે અરજી આપી, એમાં મનસુખ વસાવા કહે છે કે મારા મત વિસ્તારમાં ઘણા એવા બ્રિજ છે નાના મોટા જે સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગયા છે ને એના કારણે લોકોને હાલાકી પડી રહી છે. મનસુખ વસાવા પોતાના અરજીના અંતમાં એવું પણ લખે છે કે મહારાષ્ટ્રથી આવતા લોકોને ભારે તકલીફ થઈ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોવા, નિહાળવા, માણવા આવતા પર્યટકોને પણ મુશ્કેલી થઈ રહી છે. અને એવું ગણીને આખી અરજીમાં 7 થી 8 બ્રિજ નોંધવામાં આવ્યા છે. મનસુખ વસાવા કહે છે એમની અરજી એ છે કે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી એના પર ધ્યાન આપે અને આ સમસ્યાનો ઉકેલ લાવે. પરંતુ જ્યારે આ અરજી થઈ ત્યારે મનમાં એક બીજો સવાલ પણ આવે કે મનસુખ દાદા 7 બ્રિજ જર્જરિત થઈ ગયા ત્યાં સુધી શું કરતા હતા આપણે. મનસુખ વસાવા અરજીમાં લખે છે કે ટોટલ ડેમેજ થઈ ગયેલા છે. એમાં સાથોસાથ નોંધ કરજો કે ડેડિયાપાડાના મુખ્ય દ્વાર પાસે રહેલા એક નાના બ્રિજનો પણ ઉલ્લેખ કરી દીધો અને એમ કરીને ઘણા બ્રિજનો ઉલ્લેખ કરી દીધો. હવે સીધી રીતે જો જુઓ તો મનસુખ વસાવાનું આ કામ છે. એ સાંસદ છે, એ સંસદ સભ્ય છે અને એનું આ કામ છે કે જો તકલીફો હોય તો પોતાના જ પક્ષના જે કેન્દ્રીય મંત્રી છે એમનું ધ્યાન દોરે અને એમની પાસેથી કામ કરાવે અથવા તો એ વિભાગ પાસેથી કામ કરાવે. પરંતુ જો રાજકીય દ્રષ્ટિકોણથી જુઓ તો આ સમય અને જે અરજીમાં લખવામાં આવ્યું છે એ બંને થોડું વિચિત્ર લાગે છે. એક તો એ વાત તો બહુ સીધી લીટીની કરી દઉં કે મનસુખ વસાવા કંઈ પહેલી વાર તો સાંસદ બન્યા નથી. આપ સમજો કે મનસુખ વસાવાના રેકોર્ડ બ્રેકિંગ જે સાંસદોના લિસ્ટ છે એમાં મનસુખ વસાવાનું પણ નામ હશે. એટલે એવું તો છે નહીં કે મનસુખ વસાવા પહેલીવાર સાંસદ બન્યા છે, કારણ કે મનસુખ વસાવાએ નીતિન ગડકરીને આપેલી અરજીમાં એક 60 વર્ષ જૂના પુલનો પણ ઉલ્લેખ છે. તો એક સામાન્ય વ્યક્તિને અને પત્રકારોને પણ એ સવાલ થાય કે એક સાંસદ જો આપ આટલા વર્ષોથી 25-30 વર્ષથી આપ ત્યાંના સાંસદ છો ભરૂચના, તો આટલા બધા પુલ એક સાથે ડેમેજ થઈ ગયા.
અને જો એક સાથે ડેમેજ નથી થયા તો સવાલ એ પણ થાય કે જો પહેલાં ડેમેજ થઈ ગયા હતા તો અત્યારના એક સાથે રજૂઆત કરવાની એ કોઈ પ્લાન હતો? હવે ખેર, જો હું તો એવું માનું છું કે જનતા માટે, જનતાની સુખાકારી માટે કદાચ રજૂઆત કરી છે તો એમાં કંઈ ખોડ ખાપણ આપણે ન ગોતીએ, પરંતુ સામાન્ય વ્યક્તિના સમજમાં તો આવે જ કે એકારે 7-8 પુલ ડેમેજ થઈ ગયા, જેમાં તમે ડેડિયાપાડા, જે તમારા જ મત વિસ્તારનો વિસ્તાર છે, જ્યાંથી ચેતર વસાવા ધારાસભ્ય પણ છે, એનો પણ તમે ઉલ્લેખ કર્યો છે અને સમય પણ યોગ્ય પસંદ કર્યો છે કે જ્યારે ચેતર વસાવા જેલની અંદર બંધ છે. હવે એક તરફ આમ આદમી પાર્ટી, અને ખાસ કરીને આમ આદમી પાર્ટીને થોડી સાઈડ પર રાખીને ચેતર વસાવાના વ્યક્તિગત સમર્થકો કેટલાક કેમ્પેઇન ચલાવી રહ્યા છે ચેતર વસાવાના સમર્થનમાં, અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સાંસદ જે પોતાનું કર્તવ્ય જ નિભાવી રહ્યા છે, એ આવા જ સમયે પોતાના મત વિસ્તારમાં, જેમાં ડેડિયાપાડા અને બાકી આખા ભરૂચ લોકસભા મત વિસ્તારમાં જે બ્રિજ આવી રહ્યા છે એની ઉપર ગંભીરતા દાખવીને એ કેન્દ્રીય મંત્રી સુધી પહોંચી ગયા છે. હવે કેટલાક તો એવો સવાલ પણ પૂછે કે આ પહેલાં પણ કરવાનું હતું, કારણ કે એવું તો છે નહીં કે નાના મોટા નદી પરના જે પુલ છે એ અત્યારે જ તૂટ્યા છે, અથવા તો પુલ છે પહેલાં તૂટેલા નહોતા. પરંતુ ખેર, હું માનું છું કે મનસુખ વસાવા હવે ધીરે ધીરે નહીં પરંતુ એક્ટિવ થઈ રહ્યા છે, અને હવે એમની જે એક્ટિવિટી છે એ આંખે વળગે એવી લાગી રહી છે. અને બીજી તરફ ચેતર વસાવાના સમર્થકો છે જે હજી પણ રાહ જોઈ રહ્યા છે કે ચેતર વસાવા જેલ મુક્ત થાય, જામીન એમના મંજૂર થાય, એવી ઘણી બધી અપેક્ષા રાખીને બેઠા છે. અને સૌથી મહત્ત્વનું કે ચેતર વસાવાના બંને ધર્મપત્ની અપેક્ષા રાખીને બેઠા છે કે જલ્દી આ મામલો સુલટે, અથવા તો ન્યાયિક પ્રક્રિયામાંથી ચેતર વસાવા જલ્દી પસાર થાય અને જેલની બહાર આવે. અને બીજી તરફ છે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીએ ગંભીર આરોપ લગાવ્યા છે ચેતર વસાવા ઉપર આખા કેસને લઈ. અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે જે કેન્દ્રીય મંત્રીને મળીને આવા સમયે, જ્યારે ભરૂચ, નર્મદા, આ તમામ વિસ્તારોનું જ્યારે રાજનીતિ ગરમાઈ ચૂકી છે, ગરમાયેલી છે, તેવા સમયે વિકાસના કામોની રજૂઆત લઈ કેન્દ્રીય મંત્રી પાસે પહોંચ્યા છે. એટલે તર્ક વિતર્ક ઘણા લગાવી શકાય. જેમ મેં પણ એક તર્ક લગાવ્યો, એમ લોકો પણ એક તર્ક લગાવી રહ્યા છે. પરંતુ ખેર, આપનું શું માનવું છે? શું મનસુખ વસાવાએ કરેલી અરજીનો સમય એની સાથે કોઈ આપ નિસ્બત કરો છો, અથવા તો આપને કંઈ લાગે છે? હું એવું વ્યક્તિગત માનું છું કે સત્ર શરૂ થયું, કેન્દ્રીય મંત્રીને એક સંસદ સભ્ય મળ્યા, એમણે પોતાના મત વિસ્તારની સમસ્યાઓ રજૂ કરી, જે એક સંસદ સભ્યને કરવાનું જ હોય છે ને એમનું કર્તવ્ય કરી રહ્યા છે. પરંતુ જ્યારે આડી રીતે જુઓ અથવા તો એનો એક તર્ક કાઢો તો એવો પણ છે કે સમય જે પસંદ કરવામાં આવ્યો છે એ વાગ્યા પર ડામ સમાન સાબિત થઈ શકે છે ચેતર વસાવા એન્ડ કંપની માટે. તમારું શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.